મોરબીનો યુવાન રશિયન સેના વતી યુદ્ધ દરમિયાન યુક્રેન સેનાના હાથે ઝડપાયો છે। સાહિલ માજોટી નામનો યુવાન યુક્રેની સેનાના હાથે ઝડપાયો। અભ્યાસ અર્થે રશિયા ગયેલ સાહિલ રશિયન સેના વતી યુક્રેન સામે લડી રહ્યો હતો યુદ્ધ। તો યુવાનના પરિવારજનોએ મીડિયા સામે આવવા ઇનકાર કર્યો છે। ગઈકાલે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો હતો, જે સાહિલ મજોઠી કરીને છે, તે રશિયા ખાતે ભણવા ગયો હતો। તે મોરબીનો રહેવાસીનું હાલ માલુમ પડી રહ્યું છે। તે કાલિયા પ્લોટમાં રહી છે અને તે આ મકાનના દ્રશ્ય છે અને તેમના મમ્મી અને એના મામા જે આ એમ્બેસી ખાતે આજે દિલ્હી પણ પહોંચ્યા છે અને એક વર્ષ પહેલા જે સાહિલ છે તે રશિયન ખાતે ભણવા ગયો હતો અને ત્યારબાદ એક ડ્રગ્સમાં પણ તેમને 6 માસની સજા પણ થઈ હતી। ત્યારબાદ રશિયા દ્વારા યુક્રેન સામે યુદ્ધમાં પણ જોડવામાં આવ્યા હતા અને હાલ યુક્રેન જે સેના છે તેને ઝડપી પાડ્યો છે અને આગળ જે એમના મમ્મી અને એના જે મામા છે તે હાલ એમ્બેસી ખાતે દિલ્હી ખાતે પહોંચ્યા છે। હાલ વાતચીત દરમિયાન કોઈ પણ પરિવારના ઇન્ટરવ્યૂ સામે આવી નથી રહ્યા। હાલ જે સત્તાવાર જે માહિતી છે એ સાંજ સુધીમાં લગભગ આવી તેવી શક્યતા દેખાઈ રહી છે।